કરજણ સિનોર પોર વિધાનસભાનો સ્નેહમિલન સમારંભ લીલોડ નારેશ્વર ખાતે યોજાયો હતો। વડોદરા જિલ્લા ભાજપા દ્વારા શ્રીરંગ અવધૂત મહારાજની પવિત્ર ભૂમિ ઉપર દિવાળી તેમજ હિન્દુ નવવર્ષ નિમિત્તે ભવ્ય સ્નેહમિલન તથા ભવ્ય લોક ડાયરાનું આયોજન ગઈકાલે કરવામાં આવ્યું હતું। લીલોડ ગામે આયોજિત સ્નેહમિલનના આયોજનમાં ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ, સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, વિધાનસભા વિસ્તારના લોકો, સરપંચો, ડેપ્યુટી સરપંચો, તમામ આગેવાનો, સહકારી મંડળી સાથે જોડાયેલા તમામ લોકો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર આયોજન સંદર્ભે કરજણ સિનોર પોર વિધાનસભાના ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા વિસ્તૃત માહિતી આપી આ પ્રસંગે ઉપસ્થિત રહેલા તમામનો આભાર વ્યક્ત કર્યો હતો। સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક વિધાનસભાઓની અંદર સ્નેહ મિલન સમારંભ રાખવામાં આવ્યો છે। એના ભાગરૂપે આજે નર્મદા કિનારે રંગ અવધૂતની આ પવિત્ર ભૂમિની અંદર રંગ અવધૂત મહારાજને મારા ગામમાં હવે 100 વર્ષ પૂર્ણ થયા છે અને એના ભાગરૂપે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખને સૂચન કર્યું કે ભાઈ મારું આ રીતે 11/11/2025ના રોજ આ સ્નેહ મિલન સમારંભ કરજણ વિધાનસભા લીલોડ ખાતે રાખવામાં આવે તો એમને પ્રદેશ સમિતિ દ્વારા મંજૂરી આપી અને કરજણ સિનોર પોર વિધાનસભાનું આજે સ્નેહ મિલન સમારંભ આજે લીલોડ ખાતે રાખવામાં આવે છે। સ્નેહ મિલન સમારંભ પછી ભવ્ય લોક ડાયરાનું આ પ્રોગ્રામ રાખવામાં આવે છે। અમે સમગ્ર વિધાનસભાના લોકો આજે તમામ આગેવાનો, સરપંચો, ડેપ્યુટી સરપંચો, તમામ સહકારી મંડળીઓ સાથે સંકળાયેલા તમામ લોકો આજે અહીંયા ઉપસ્થિત છે। ખૂબ આનંદની વાત છે કે આ પવિત્ર ભૂમિની અંદર અમારા વિધાનસભાની અંદર ધારાસભ્યને એક આશીર્વાદ આપવા માટે તમામ લોકો આવ્યા છે। બધા સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું।